બધાને મારા જય જિનેન્દ્ર. આદિકાંતને મારું નમન. સૌથી પહેલાં તો મારું મન હતું જ નવાણું કરવાનું, અને જેવી ખબર પડી કે ફોર્મ આવ્યું તો મેં તો ફોર્મ ભરી જ કાઢ્યું. મારા જોડે મારા ફ્રેન્ડ્સે પણ ફોર્મ ભર્યું. પછી મમ્મીએ જ્યારે ફોર્મ ભર્યું તો પછી હું એમને કહું કે સબમિટ કરી આવો, એટલે રોજ હેરાન કર્યું કે પહેલાં સબમિટ કરી આવો. સબમિટ કરી આવ્યા તો રોજ પૂછ્યું કે કન્ફર્મેશન કોલ આવ્યું, કન્ફર્મેશન કર્યું. પછી એક દિવસ પપ્પાએ કીધું કે સરપ્રાઈઝ છે તારા માટે. મને ખબર પડી કે એ દિવસે 99 મારું કન્ફર્મેશન કોલ આવી ગયું છે. તો પછી હું એ દિવસે તો એટલો ખુશ થયો. પછી પૂછ્યું કે મારા ફ્રેન્ડ્સનું થયું, તો એમને કીધું ના. પછી લાસ્ટ એન્ડિંગમાં જ્યારે મીન્સ થોડા દિવસ બાકી હતા ત્યારે એમનું પણ ફોર્મ પાસ થઈ ગયું. તો અમે બધા પછી સાથે 99 કરવા ગયા. પછી ત્યાં ફર્સ્ટ ડે પ્રોગ્રામ પત્યો. પછી સેકન્ડ ડે જ્યારે ફર્સ્ટ યાત્રા અમે કરતા તો એ તો ટફ પડી, પણ પછી થોડા દિવસ એક જાત્રા ચાલુ કરી. પછી પછી એવી રીતે જ થતું ગયું. પણ મારી એક ડેના તબિયત બગડી ગઈ. તો પછી એ દિવસે હું ઢીલો પડી ગયો હતો. એ દિવસે તો મન જ નહોતું કે નેક્સ્ટ ડે યાત્રા કરવી જ છે. પણ પછી નેક્સ્ટ ડે સવારે એવી તાકાત આવી કે યાત્રા કરવી જ છે. તો નેક્સ્ટ ડે પછી મેં 3 યાત્રા કરી કાઢી. પણ પછી એવી રીતે એવી 3 યાત્રા ચાલુ જ રહી. પછી છઠ તો અલાઉડ નથી, તો પછી એક જણા પછી એમાં પરમિશન લઈને છઠ કરી. ત્યારે પછી એમના જોડે અમે હતા, એટલે 2-3 યાત્રા હતા. તો ત્યારે પછી નેક્સ્ટ ડે જ્યારે અમારા રૂમમેટે છઠ ઉપાડી, તો ત્યારે પછી હું એના જોડે હતો. તો 3:30 વાગે સુધી 3:30 વાગે એના જોડે જ નીચે આવ્યો 5 યાત્રા કરીને. તો પછી નેક્સ્ટ ડે એના જોડે જ ફરી 2 યાત્રા કરી. અને એ દિવસે પાછી આંબેલ યાત્રા હતી. આંબેલ યાત્રા પછી નેક્સ્ટ ડે પાછી સાંજે બપોરે ચડવાનું. તો એ બપોરે ચડ્યા. પછી નેક્સ્ટ ડે બારગાવ હતી, તો બારગાવ ખતમ કરી. તો નેક્સ્ટ ડે પછી અમને છે ને 2 જૂન હતું, અને અમને પરમિશન આપી દીધી કે તમે છઠ ઉપાડી શકો છો. મારું ભાવના તો હતી નહીં, પણ પછી મારા ફ્રેન્ડ્સે પછી સપોર્ટ કર્યું. હિંગળાજ નાળા પર બેઠા હતા અમે, તો ફ્રેન્ડ્સે કીધું કે તારે ઉપાડવી હોય તો ઉપાડી લે છઠ, અમે બધા છે વયાવચ કરશું ને તારા જોડે હશું. તો પછી ત્યારે હું ફટાફટ ઉપર ચડી ગયા અને ફટાફટ યાત્રા ગઈ. તો એના પછી મને મન થયું તો છઠ ટ્રાય કરવી જ છે. તો પછી ટ્રાય કરવામાં છઠ થઈ પણ ગઈ. મમ્મીએ તો મને ના જ પાડેલી હતી કે છઠ કરવાની નથી, અને સાહેબજીએ પણ ના પાડેલી હતી, અને પપ્પાએ તો હા પાડી હતી કે કરીએ તો. પણ એના આગલા દિવસ છઠ ઉપાડી. એના આગલા દિવસ પપ્પાને મમ્મીને રોજ પૂછતો જ હતો કે છઠ કરું. મમ્મી તો ના પાડે, પણ પપ્પા કીધું હા ચાલ. એ દિવસે એના આગલા દિવસે કીધું કે આપણે રાતના વાત કરીશું. રાતના પછી મેં ફોન જ ના કર્યો. તો નેક્સ્ટ ડે પછી ઉપાડી લીધું. પછી હું 3:30 વાગે નીચે આવ્યો તો તેમને ક્યાં ને ક્યાંથી ઇન્ફોર્મેશન મળી ગઈ હતી કે મેં છઠ ઉપાડી લીધી. પછી મમ્મીએ કીધું હા ભલે છઠ ઉપાડી લીધી, તો હવે સાતા સારી છે, સાતા રાખજે. પછી 4th નાઈ જ્યારે આવવાના હતા તે દિવસે જ મારું પારણું હતું, અને એ દિવસે એ લોકો આવ્યા. પણ એ લોકોને લેટ થઈ ગયા, પણ મારા મામા મમ્મી ત્યાં જ હતા. તો એ લોકોએ મને પારણું કરાવ્યું. અને પછી એક યાત્રા બાકી હતી, તો લાસ્ટ યાત્રા એમના જોડે કરવાની હતી. અને એ દિવસે ગિરિપૂજન હતું. તો એ દિવસે તો લાસ્ટ યાત્રામાં તો બહુ મજા આવી. અને અમે તો લાસ્ટ યાત્રા મીન્સ એવરી ટાઈમ તો ચેરિયાનંદ ફટાફટ થતું હોય. આ લાસ્ટ યાત્રામાં એકદમ આરામથી ચેરિયાનંદ કર્યું, અને બહુ મજા આવી. અને બધા મમ્મી પપ્પા અને દાદા દાદીને બહુ થેન્ક યુ અમને પરમિશન આપી. ખૂબ અનુમોદના કરજો. આટલી નાની ઉંમરમાં ભર ઓડિયન્સમાં આટલું સરસ બાળકે બોલ્યું છે. એક વાર જોરદાર તાળીઓથી વધાવજો.